સંતનિષ્ઠા. ભક્ત શ્રી શ્રીધર અને તેમના ધર્મપત્નીએ જોયું કે પરમ ભાગવત શ્રી પીપાજી પત્ની સહિત પધાર્યા છે તો તેઓ બહુ પ્રસન્ન થયા, પરંતુ ઘરમાં ખાવા પીવાનો કોઈ સામાન ન હતો, કેમ કે એમની વૃત્તિ અત્યંત અપરિગ્રહી હતી. શ્રીધરજીના પત્નીએ પોતાનું એકમાત્ર વસ્ત્ર આપી દીધું અને શ્રીધરને તેને વેચીને સીધું સામાન લઈ આવવા કહ્યું અને પીપાજીની સામે મૂકીને કહ્યું, મહારાજ, રસોઈ બનાવીને ભગવાનને ભોગ ધરાવો. પૂછ્યું આવડા બધા વાતુમાં પોઝિશન કેવી આવી ગઈ જુઓ તમે. પીપાજી મહારાજ જે આ શ્રીધર હતા એના ઘરે પધાર્યા છે, તેના પત્ની છે, ઘરમાં કોઈ વ્યવસ્થા નથી, અપરિગ્રહી, એટલે કોઈ કઈ માગીને યાચના કરે નહીં, કોઈ સંતો આવે એની સેવા નહીં કરવાની, માગવાનું નહીં, પોતાની વ્યવસ્થા માટે જ ઊભું રાખવાનું, જે કાંઈ ભગવાને વ્યવસ્થા આપી એમાં ઊભું રાખવાનું. હવે કેવી પરિસ્થિતિ નિર્માણ થઈ, અહીંયા પીપાજી પધાર્યા છે, ત્યારથી સંત વેશમાં હતા ને ભક્ત પીપાજી. અહીંયા શ્રીધરને ઘરે કોઈ વસ્તુની વ્યવસ્થા જ નહીં, એના પત્નીના શરીર માથે કપડું હતું, છેલ્લા એ પત્ની એમ કીધું કે આને વેચી દેવાની, કપડું વેચીને સંતોને રસોઈ સીધું સામાન આપો અને બનાવીને ખાય. પીપાજીને કીધું કે આની રસોઈ બનાવો, સીધું સામાન લાવી દીધું, એ ઘરમાં હંતાઈને બેઠા, કપડું તો હતું નહીં શરીરમાંથી. આપણે એમ કે ભાઈ ભક્તિ કરતા હોય દુઃખ ન આવે, આવાથી મોટું દુઃખ કયું હોય કે પોતાના અંગનું એક વસ્ત્ર એક માત્રની સ્ત્રી પાસે એને વેચીને જો સંતની સેવા કરવી પડતી હોય તો કેવી હાલત થઈ છે. તોય જેની નિષ્ઠા ન ડગે ને એનું કામ છે. આમાં મારો કહેવાનો ભાવ એ છે, આપણે જરાક દુઃખ પડે ને જરાક કાંઈક થઈ જાય ને આમ છું તેમ છું, ભગવાને ન કર્યું, ભગવાન તમે સાઠું નવીરો બેઠો, તમે હું કાંઈ બેલેન્સ લઈને બેઠેલા છો? કપડાં 500 રૂપિયાની જોડ લેવા બજારમાં જાઓ અને તમે ત્યાં 5000ની પસંદ કરો ને ખિસ્સામાં 500ની નોટ હશે, 5000ની જોડ આપી દેવાનો ઈશ્વર. ભજન એવું કરો, રાજા બનવો ભલામણ, હું કામ ન બનો? રાજા બને એવું ભજન કરો, તમારે રાજા બનવું તેવું ભજન કરો. વિભીક્ષણે ક્યાં માગ્યું હતું? વિભીક્ષણ જયારે લંકામાં લાત મારી નીકળે, રાવણે લાત મારીને કાઢી મૂક્યો, વિભીક્ષણ નીકળી ગયો જયારે મનમાં એક ઈચ્છા હતી કે હા તે મને કે લંકા હાટું મારીને લાતી કે આ લંકા એકવાર લઈ પાછી, આ એને એક અભિમાનથી નીકળ્યો હતો. જયારે નીકળ્યો ત્યારે ત્યાંથી પછી ઠેઠ ભગવાન હતા જે સામે પાર દરિયાના સમુદ્રના સામે કિનારે હતા, ત્યાં પહોંચ્યો, ભગવાનના દર્શન થયા એટલે ઓલો વિસ્મય પામી ગયો કે હવે આપણે કાંઈ નથી જોતું, હવે મારે કાંઈ નથી જોતું. ભગવાનને શું કરે છે? તમારી ઈચ્છા હોય ત્યારે એક ફેરી તમને એમ કહેવાય છે કે હવે આપણે આ નથી જોતું, હવે આની કોઈ ઈચ્છા છે નહીં. તો ભગવાનને આ કહે ને, ઉર કશું પ્રથમ વાસના રહી પ્રભુપદ પ્રીતિ સરિત ભાઈ અબુ કૃપા લેની ભગતિ પાવની દેવ સદાશિવ મન ભાવની એવું વસ્તુ કહી પ્રભુરણ ધીરા માંગા તુરંત સિંધુ કર નીરા. સીધો હેમથી સંબોધન કર્યું. વિભીક્ષણને આવ્યો એટલે શું કીધું? આવ લંકેશ એમ કરીને તિલક કરી દીધો. લંકા લીધી નહોતી રામે કાંઈ, રાવણજીને એમ તૈયાર બેઠો, તેનો ખાનદાન બેઠું હતું, નહોતું બેઠું, પણ જેની માથે અડગ વિશ્વાસ હતો એ વિભીક્ષણ જયારે ભગવાનના શરણોમાં જાય ત્યારે કીધું, બોલો કે હવે મારી ઈચ્છા નથી, હવે મારા મનમાં કઈ છે નહીં. ભગવાન કે તારા ઉરની અંદર પેલા વાસના ઉત્પન્ન થઈ હતી, એટલે કીધું ઉર કશું પ્રથમ વાસના રહી પ્રભુપદ પ્રીતિ સરિત સો ભાઈ અબુ કૃપાલની જે ભગતિ પાવની દેવ સદાશિવ મન ભાવની એવું વસ્તુ કઈ પ્રભુને ધીરા માંગા તુરંત સિંધુ કર નીરા જગતી સખા તો ઈચ્છા નાઈ મોરે દર્શું અમોઘ જગમાઈ. મારા દર્શન કરે અને તું મનમાં જે ઈચ્છા લઈને આવ્યો હતો ને ઈચ્છા તારી પૂરી ન થતી, વાતમાં માલ ન હોય ભલા માણા. જગતનો પાલનાર સર્જનાર જે ગણો સંહાર કરતા બધું એક ઈશ્વર છે, એ મારા રામજી મહારાજ છે, એ તમને ન આપી શકે. તમે એવું ભજન કરો, તમારે જે વસ્તુ જોતી છે ને આમ એવું ભજન હોવું જોઈએ, પછી માગો ઈશ્વર પાસે. દુનિયાની કોઈ એવી શક્તિ નથી ભલામણ ન આપી શકે. એક માત્ર તુહી રામ તુહી સીતારામની લગ્ન લાગી જાય અને દુનિયાના શરણોમાં ઝૂકતી હોય. હારા હારા હું એમ કહું, જેને ચીફ મિનિસ્ટર કહેવાય, જેને રાષ્ટ્રપતિ કહેવાય, એ ન્યાય જંગલમાં ઝૂંપડી હોય એના પગે લાગવા આવવું પડે ભલામણ. એવું થોડું છે કે સાહેબ બી હોય ને તમે કંઈક ઠીકઠાક હો ન્યા જ આવે, નહીં. એને ગોતતા ગોતતા આવવું પડે ક્યાં છે આ મઢુલી, એને નામ ભજન કહેવાય. આ તો આપણે સીધી આમ બોલું બનાવવું, શું કે ભાઈ ટ્રેડિશન બનાવી આપણે ઠીકઠાક, આપણે આમ કોઈ ઓળખવા જોઈએ એવું નહીં. ઓળખાણ તમારી ભગવાનના નામથી હોય. એકવાર એના બની જાઓ ને પછી એ ઓળખાણ તમારે દેવી નહીં પડે. તમે નીકળો ને જે દિશામાં નીકળો ને ત્યાંનો વાતાવરણ એ સુગંધિત અને આમ એવું થઈ જાય, પવિત્ર થઈ જાય. જે દિશામાંથી ભક્ત નીકળ્યો હોય ને નામ જપ કરતો કરતો, ભક્ત લગભગ એમ ખાલી નીકળે નહીં. એને દુનિયામાં કોણ આયલું જાય, કોણ સહી એની એનું ધ્યાન ન હોય. એ તો બસ એની જે લગ્ન હોય એમાં આવેલો ગામ એનું ગાંડું કહેતું હોય, હૃદયના નોખો નોખા ભાવ હોય, જેને જેવો કમળો હોય એવું જોતા હોય માણસ.
એટલે હંધાઈના ભાવ પ્રમાણે આવું કહેતો હોય, પણ ભક્તને એવો ક્યારે રાગ દ્વેષ ન હોય, એની મસ્તીમાં આવેલો જતો હોય, તો એ વાતાવરણને પવિત્ર કરતો જતો હોય. શિવપુરાણ લઈ લ્યો, સ્કંદ પુરાણ લઈ લ્યો, વિષ્ણુ પુરાણ લઈ લો, ભાગવતજી લઈ લો, રામચરિત માનસ લઈ લો, આમાં બધે ઉલ્લેખ આપેલા છે કે કોઈ પણ ભગવાનનો ભક્ત શિવ શિવ કરતો હાલ્યો જતો હોય, મહાદેવનો ભક્ત કોઈ મહાદેવ મહાદેવ કરતો હાલ્યો જતો હોય, વાતાવરણને પવિત્ર કરતો જતો હોય, કે રામ રામ કરતો હાલ્યો જતો હોય, પાછળનું જે વાતાવરણ છે એ પવિત્ર થઈ જતો હોય. ભક્ત જે દિશામાંથી નીકળ્યો ને દિશા પવિત્ર હોય. આ વસ્તુ છે. તમારે જોવે છે લાટ બધું અને બેલેન્સ નથી, તો બેલેન્સ વગર કાંઈ નહીં થાય. વિભીક્ષણની બેલેન્સ હતી ને, પહેલા એને ભજન એવું કર્યું હતું વિભીક્ષણે, ભજન એનું ભૂગા કાઢી નાખે એવું હતું. હનુમાનજી મહારાજ ગયા ને ત્યારે વિભીક્ષણે કીધું, અબુ મોહે ભા ભરોસો હનુમંતા, બીનું હરિ કૃપા મિલે નહીં સંતા. ભગવાનની કૃપા ન હોય ને તો કોઈ સંત મહાપુરુષનો ભેટો ન થાય. તમારી હામાં આવીને ઉભા રહી જાય, તમને બધી વ્યવસ્થા કરી જાય, તોય તમારો વિચાર, તમારી વિચારધારા, તમારું મન ડગી જાય. તમારી જેવો મૂર્ખો કોઈ નથી દુનિયામાં. ત્રીજી વાર ચોથી વાર કોઈ તમને સમજાવવા નહીં આવે દુનિયામાં. એક જ વાર આ બધી જિંદગીની અંદર એક જ વાર આવો માહોલ ઉભો થતો, એક જ વાર બોધ થતો હોય, એક જ વાર કોઈને ટકોર થતી હોય, એક જ વાર કહેવાતું હોય, ફરીવાર કહેતા નથી કોઈ. એટલે શેતી જજો, હજી સમય છે. આ સમય ફરીવાર નહીં આવે પાછો. દુર્લભ માણસ જે મળ્યો આપણને ફરીવાર મળવાનું છે. તુલસીદાસજી જેવો, તુલસીદાસજી મહારાજ એમ કે એ જીવ તું કે આ બધી સાંસારિક માયામાં ફસાણો ભલામણા સઠ ઈ કે સઠ તું કે ભગવાનને ભજી લે, રામ નામનું ભજન કરી લે. અને આપણે ક્યાં જઈએ? માયાના કીધા આવરણો આપણને ઘેરી લીધા. આવી જેને પરિસ્થિતિ વેઠવાની તૈયારી હોય ને, ન્યા પરમાત્માને ઝૂકવું પડે, ન્યા પરમાત્માને આવવું પડે. એ બેન જે શ્રીધરના ઘરના છે એને કપડું આપી દીધું અને નિર્વસ્ત્ર ઘરમાં બેઠા છે. અહીંયા હવે કસોટી કેવી થાય? એને બોલાવશે એમ. એટલે કે શ્રીધરના પત્નીએ પોતાનું એકમાત્ર વસ્ત્ર આપી દીધું અને શ્રીધરને તેને વેચીને સીધું સામાન લઈ આવ્યા અને પીપાજીની સામે મૂકીને કહ્યું, મહારાજ રસોઈ બનાવીને ભગવાનને ભોગ ધરાવો. વસ્ત્ર વેચાઈ જવાથી તેમના પત્ની નિવસ્ત્ર હતા, તેથી શ્રીધરે તેમને એક કોઠારીમાં છુપાવી દીધા. જો પરિસ્થિતિ કેવી ઊભી થાય ભક્તિમાં. શ્રી સીતા સહસ્ત્રીએ રસોઈ તૈયાર કરી આપી અને ભગવાનનો ભોગ લાગી ગયો. પીપાજી શ્રીધર ભક્તને કહ્યું કે તમારા પત્નીને બોલાવી લો, તમે અને અમે સાથે બેસીને પ્રસાદ લઈશું. હવે કેવી પરિસ્થિતિ નિર્માણ થાય? ભલામણ ઝડપી જગ્યા આપે તો હમાઈ જવું એમ ન થઈ જાય. આપણે એમને નીકળી પડી ભક્તિ કરવી એમ ભક્તિ થઈ જાય. માથા હાટે માલ છે. તમે જોઈ લેજો દુનિયાના શોખમાં હરિશ્ચંદ્રને વેસાવું પડ્યું હતું, તારામતીને વેસાવું પડ્યું હતું, રોહિદાસને વેસાવું પડ્યું હતું. એમને કોઈ ભક્તિ કરી લીધી, એમને પરમાત્મા મળી ગયો. ભલામણ રાજા સમ્રાટ હોવા છતાં વેસાઈ ગયા હતા. એની માથે એટલા બધા સમાજના મારા થઈ ગયા હતા કે દુનિયા એને છોડ્યા નહોતા. કે રાજા હતો એ તો ગમે એને કહી જાય, એમનો કહી જાય. આપણે આગળ 5 પૈસા ખિસ્સામાં આવી જાય, આપણે 3 ફૂટ ઓછા હાલતા હોય. આ તો રાજા સમ્રાટ હતો ભલામણ, અવધપુરીનો નરેશ હતો. એના કુળમાં રામ આવે, આમાં થોડા આવે. વિચાર કરી લેજો. આમાં તો સંતને કોકને આવવું ને તો વિચાર કરવો પડે ભલામણ. પછી આપણે આશાઓ મોટી જબર લઈને બેસી તો પેલા ભજન એટલું પરિપક્વ તરફ લઈ જાઓ અને પછી ન થાય ને તેથી કહેજો શું કામ ન થાય. આ બધા ઇતિહાસો ઉજળા નંબર નામ કરીને ગયા કે આજે રોહડા આવી રહ્યા ચાલે, એને પૂછજો તો ખરા કોકને પૂર્વે કે એના ભજન શું હતા, કેટલા જન્મ સુધી ભજન કરીને આયા, આ કેટલામો જન્મ હતો એ તો પૂછજો. અને તમારા તો એમ બહુ સદનસીબ કહેવાય, બધી વ્યવસ્થા પરમાત્માએ અહીંયા આપી દીધી તમને. ભજન કરી શકો, ભોજન કરી શકો, બધી વ્યવસ્થા આપી દીધી. આપણે આગળ કોઈ જાતની કમી નથી આપી. બાકી આવી પરિસ્થિતિમાં ભજન કરવાનું હોય તો થાય ખરું? ન થાય. હું તમને આવેલી 2 શબ્દો કડક કહી દઉં, તમને ખોટું લાગી જાય કે ઘનશ્યામ બહુ કડક બોલે, પણ મારા હાટું નથી કહેતો, તમારા બધાને હિત માટે કહું છું. બાકી આની આ વસ્તુ મારે બોલવાની જરૂર નથી. મારે કાંઈ બહુ એવી ઈચ્છા નથી હવે થતી કે ભાઈ બોલી નાખવું ને આ બધાને સમજાવી દેવા. નહીં, હું પોતે સમજું એટલે લાટ, આ બધા ન સમજે મારે કોઈ લેના દેના નથી. પણ આ તો મારું કરું છું તો તમારું યાર કદાચ થઈ જાય તો મને કઈ વાંધો નથી, એમાં નુકસાન નથી. કેમ કે હું પરમાત્માના દરબારમાં જઈને એટલું તો કહીએ કે પછી પૈસા મારી યારે બેસતા હોય ને જરાક એટલું તો આપણે એને ફરિયાદ કરીએ કે ને અહીંયા ગયા હોય કોઈ દુઃખીઓ આવ્યો હોય, કીધું હોય કે ભાઈ આમ છે તો આપણે એના શું કહેવાનું કે ભાઈ સંભાળી લેજે, અમે તો 2 હાથ વાળા હતી, પણ તું તો 1000 હાથ વાળો છો. 1000 હાથ વાળો ને એકાદો હાથ ત્યાં પહોંચી જાય પાછો. શ્રીધરજીએ કહ્યું તમે પ્રસાદ દઈ લો, તેને શીત પ્રસાદ પ્રિય છે, એટલે કે ઠરી ગયેલો પ્રસાદ પ્રિય છે, તે પછી જમી લેશે. ત્યારે પીપાજીએ સીતા સહસ્ત્રીને કહ્યું તમે અંદર જઈને તેમને બોલાવી લાવો અને તેમને પણ સાથે જ પ્રસાદ ગ્રહણ કરાવો. ત્યારે તેઓ અંદર ગયા અને જોયું કે શ્રીધરના પત્ની નગ્ન બેઠા છે. હવે હાલત જોવો,
હું એ ભક્તની હાલત થઈ છે, એ પતિ પત્નીની હું હાલત તમે કલ્પના કરીને ત્યાં રૂવાડા આમ અંદરથી એમ થઈ જાય કે ઓહો, ઈશ્વરે કેવી વ્યવસ્થા આપી દીધી, અને તોય એના આંગણે અતિથિ સંતને જમાડે છે પોતાનું વસ્ત્ર વેચીને. આપણે ઘરે આવેલાને કહીએ કમા વવડા સોવન, આમ સોવન, મોટા બગતના દીકરાથી ફરતા હોય, ખોટું લાગશે તો કઈ કરો તે ખોટું લાગે તમે તો મજા કરજો. કહી પાકી વાત છે. આપણે મોટા ભગત થઈને બેઠા હોય અને ઘરે કોઈ આવ્યા તો હાલતા થાવ કમા વ્યવાસો. ના ભાઈ, તમારો કોઈ અધિકાર નથી કોઈને એવું કહેવાનો. નથી તો વ્યવસ્થા પ્રણામ કરી લો ભાઈ, નથી વ્યવસ્થા લઈ શકો ભાઈ, એવું તો ન બોલો. તમે ઈશ્વરે બધું આપ્યું છે, ક્યારેક એવો સમય આપણો આવી ગયો તો તેથી આપણી હાલત શું થાય? અને હું એવા તમને અસંખ્ય માણસો બતાવું આજના સમયમાં કે જેને કરોડોપતિ કહેવાય. મારા એવા કોન્ટેક્ટમાં આવેલા માણસો કે કરોડોપતિ માણસ હોવા છતાં એ માણસ એમ કે ત્યાં તમારી જગ્યા છે, તમારે થોડાક હું સેવા કરવા. વિચાર કરો તમે, આવી વાતો કરાય નહીં પણ આ તો કેવી પડે. આ તો અંદરની વેદના આવે એટલે કહું કે ભાઈ એવા કરોડપતિ માણસો, એના છોકરાએ બધું લઈ લીધું, છેલ્લે રજળી ગયા એ માણસો, અને ન્યાલા ફોન આવેલા કે ભાઈ બાપુ જગ્યા હોય તો અમે ત્યાં સેવા કરવા આવીએ. વિચાર કરો તમે, અને ક્યાંના અભિમાનમાં આવેલા જાઓ? હેનું અભિમાન? હે ભલા માણા ગાંડા છે આ તમે, હું એમ માનું. આ કોઈ તમને સાથ આપે એવું છે નહીં, ખોટા વેમમાં ન રહેતા. હા, હું આમ કરી નાખું, તેમ કરી નાખું. ભાઈ તારી જેવા અહીંયા ઘણા આમ કરીને વી ગયા, કાંઈ કોઈ ખીલા નથી માર્યા મારા બાપે ગયા, અને તું કેદી મારી દેવાનો છો? હજી લડાઈ લડવી, મારે આમ કરી નાખું, મારે ઓયલું કરવું, ભજન કર મારા બાપ. કહીએ કાંઈ દુનિયામાં આરે ન આવવાનું, ઈ એક આરે આવશે. એટલે મીરાબાઈ કહી ગયા, પાયોજી મેને રામ રતન ધન પાયો, વસ્તુ અમુલક દી મેરે સદગુરુ, દિન દિન બળદ સવાયો. કોઈ જે ઘટે જ નહીં, ઓયલું તો ખૂટી જાય દો, અને આ કોઈ જ ન ઘટે. ઓયલું કોઈક લઈ જાય, આ કોઈ લઈ ન જાય. ભાડાની નું લઈ જાય. તમે કોકને આપો તો જાય. કોઈ જીવના કલ્યાણ અર્થે તમે એની માથે એમાં સુપ્રત કરો કે ભાઈ આ જીવના કલ્યાણ અર્થે હું આપું તો જાય છે. નથી જતું એવું નથી, એમાં સિસ્ટમ છે, પણ તમે પ્રેમથી આપો તો. આટલી બધી વ્યવસ્થા અને આટલી બધી સૂક્ષ્મતાથી અને જે વસ્તુ છે એવી જેમ સેમ તમને બતાવવાળો. હું તમને અભિમાનથી નહીં, આવો મતલબ જે મારી ભાવનાથી પ્રમાણે કહું, તમે દુનિયાના કોઈ પણ ગુજરાતના ખૂણે લઈ આવજો, એટલો બધો તમને જે વસ્તુને છે એમને એમ ખોલીને આપી દેવાળો સત્સંગ લગભગ કોઈ નથી કરતું. આપણી ચેલેન્જ તમારા બધા સત્સંગો સાંભળી લેવાના. છેલ્લે એમ કે ગુપ્ત છે. શું ગુપ્ત છે? ગુપ્ત શું કામ રાખે? તમે ત્યાં જાઓ એટલે રાખે, તમે એને ગુરુ કરો એટલે રાખે, તમે મહિને મહિને 500 નોટ ત્યાં મૂકો એટલે રાખે. હું આ બધું બોલું ને, આ બોલું ને આનો વિરોધી જ થાઉં છું, મને ખબર છે, પણ છતાંય ગુરુ મહારાજની આજ્ઞા છે સત્ય જ દેવાનું છે. સત્ય સિવાય વાત નહીં, જે છે એ જ આપવાનું છે સમાજને. અને કદાચ કાલ જાતા આજ વ્યાજથી કોઈ ફિકર નથી. હવે આપણે જ્યાં સુધી જે કરવાનું હતું અને જ્યાં સુધી પોગવાનું હતું એ મારા નાથજીએ પોગાડી. હવે કોઈ બળતરા નથી કરતા. અભિયાલ ઓલું થઈ જાય ને તોય એ ટેન્શન છે નહીં કે ભાઈ આપણે અધૂરું રહી ગયું, હવે પૂરું થાય કે નહીં થાય. નહીં, એ મારા નાથે સંભાળી લીધેલું છે. અહીંથી છૂટ્યા એટલે ખબર છે શું થવાનું છે. એટલે હું તમને હાસા શબ્દો કહીને જાઉં છું. કાલ કદાચ આ શરીર પડી જાય ને તો કોઈ અફસોસ છે નહીં, પણ તમારા જો નસીબમાં હોય ને ભાગમાં હોય ને તો માલિક અંતર તમારો અંતરાત્મા જાગી